हेलो करो स्टार्ट जो જી નમસ્કાર। આજની પ્રેસ વાર્તામાં તમામ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું રાજુ બોરખતરિયા, પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી। આજે જૂનાગઢ ખાતેથી હું મીડિયા મિત્રો સાથે વાત કરી રહ્યો છું અને આજનો મુખ્ય મુદ્દો છે કે આપણે બધાએ જોયું છે હમણાં કે 2-3 દિવસથી જે વાત ચાલી રહી છે કે દારૂ ગુજરાતની અંદર દારૂબંધી છે અને દારૂબંધી વાળા ગુજરાતની અંદર જે ઘટના બની છે ભાવનગરની અંદર અને દિન પ્રતિદિન જે મૃત્યુનો આંક છે વધતો જાય છે, ત્યારે આજે એક ખૂબ મોટો આક્રોશ જનતાની અંદર છે, લોકોની અંદર છે। લોકો માંગ કરી રહ્યા છે કે જે ઘટના બની છે, દારૂનો જે કાંડ બન્યો છે, જેને લઠ્ઠા કાંડમાં એ લોકો સમાવેશ કરવા જઈ રહ્યા છે, ત્યારે દારૂની અંદર જે થયું છે, જે ભેળસેળ થઈ છે અને જે દરેક જગ્યાએ માની લો કે આવી ઘટનાઓ બની રહી છે અને લોકો મરી રહ્યા છે, એક મૃત્યુને ભેટી રહ્યા છે। કાયમી માટે આપણે જોઈએ છે કે જે ઘટનાઓ બને છે એમાં લોકો મૃત્યુ પામે છે। આવી મોટી ઘટના બને છે અને આપણા ગૃહમંત્રી જે પોતાની ફાકા ફોજદારી કરી રહ્યા છે, કોઈને છોડવામાં નહીં આવે કોઈ, અને જે પોતે આજે અમે માંગ કરી રહ્યા છે કે ગૃહમંત્રી રાજીનામું આપે। સાથે સાથે એવી પણ માંગ કરીએ છીએ કે જો તમારાથી ન થતું, એક વ્યક્તિ જ્યારે નાના એવા દારૂમાં પકડાય છે, કોઈ જનતા રેડ જ્યારે દારૂની કરે છે ત્યારે એની ઉપર એફઆઈઆર કરવામાં આવે છે, ત્યારે અમારી તો માંગ છે કે ગૃહમંત્રીને જેલમાં પૂરો, એની ઉપર કેસ કરો અને એમનું રાજીનામું તો જોઈએ જ છે, જનતા માંગી રહી છે, પણ અમારી તો માંગ એવી છે કે એમને જેલમાં પૂરવા જોઈએ, એમની સાથે કાર્યવાહી થવી જોઈએ। કારણ કે આટલા આજે જે ભાવનગરની અંદર આજે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે 11-12 નો આંકડો આવ્યો છે મૃત્યુનો, એ મૃત્યુના જવાબદાર કોણ? ત્યારે અમારી માંગ છે કે એ રાજીનામું આપે અને એમની સામે પગલાં લેવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે અને એમને જેલમાં પૂરવામાં આવે। ગૃહમંત્રી ફાકા ફોજદારી કરી રહ્યા છે કે કોઈ વ્યક્તિને છોડવામાં નહીં આવે। ગુજરાતની અંદર દારૂબંધી છે, એક વાત થશે, 2-4 લોકોને સસ્પેન્ડ કરવામાં આવશે અને એ આખી વાતને ફેલાવવામાં આવશે અને જે મેઇન વાત છે, જે લોકોનો જીવ ગયા છે, લોકોની સાથે જે કંઈ પણ ઘટના બની છે એને ભૂલી જવામાં આવશે। એના માટે પોલીસ તંત્રને જવાબદાર ગણવામાં આવે છે। તમે જેમની પાસે હપ્તા લો છો, તમે જેની પાસે આખી સિસ્ટમ ઊભી કરી છે અને આ બધી સિસ્ટમના જવાબદાર ભ્રષ્ટ ભાજપના નેતાઓ છે, મંત્રીઓ છે, ગૃહમંત્રી આ સમગ્ર ઘટનાના જવાબદાર છે અને એમની સાથે પગલાં લેવા જોઈએ, નહીં કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો। આજે પોલીસ છે તો કોની છે? મંત્રી કોણ છે ભાઈ? ગૃહ ખાતું કોણ સંભાળે છે? તમે જ તમે જે લોકોની સાથે સિસ્ટમ કરીને હપ્તા ઉઘરાવવાનું કામ કરી રહ્યા છો, દારૂ પીવડાવીને લોકોનો જીવ લઈ રહ્યા છો, બરાબર છે? અને આવી સંજોગોની અંદર તમે ફાકા ફોજદારી જે કરી રહ્યા છો અને આજે આ જે ઘટના છે એ સમગ્ર દેશની અંદર વ્યાપ્ત થઈ ગઈ છે। આ ઘટના કોઈ સામાન્ય ઘટના નથી, લોકોનો જીવ જાય છે। દારૂ, આમ તો આપણે જોવા જઈએ તો એવું લાગી રહ્યું છે કે ભાઈ દારૂ એક એવી વસ્તુ છે કે એનાથી ક્યારેય કોઈના મોત થતા જ નથી, તો આ ઘટના શું બને છે, તમે શું કરો છો અને આ કઈ બાબતોથી કેવી ગંભીર બાબતો છે। અને જ્યારે કોઈ ગંભીર બાબત હોય, ગંભીર મુદ્દો હોય, ત્યારે એની ઉપર નિર્ણય પણ ગંભીરતાથી લેવાવા જોઈએ। માત્ર ને માત્ર સીટની રચના કરી નાખશું ને આ કરી નાખશું, તે કરી નાખશું, એ ફાકા ફોજદારીથી નહીં ચાલે। આજે ગુજરાતની અંદર જે ગાંધીના ગુજરાતની અંદર, સરદારના ગુજરાતની અંદર જે દિન પ્રતિદિન લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે, દારૂના કારણે દારૂના કાંડ થઈ રહ્યા છે, મોટી મોટી ડ્રગ્સની હેરાફેરીઓ થઈ રહી છે, દારૂની હેરાફેરી થઈ રહી છે અને દરેક જગ્યાએ તમે શાંતિથી જોઈ રહ્યા છો। તમારી પોલીસ અને તમારું જેટલું કામ કરે છે એનાથી તો મોટી જનતા રેડ થાય છે, પણ જનતા રેડમાં પણ મોટો પ્રશ્ન એ છે કે લોકો જ્યારે જનતા રેડ કરવા જાય છે, લોકો તમને બતાવે છે કે ભાઈ અહીંયા દારૂ બને છે, અહીંયા દારૂનો અડ્ડો છે, આને તમે પકડો, આને જેલ હવાલે કરો, ત્યારે તમે જે અડ્ડો ચલાવનાર વ્યક્તિ ઉપર, કારણ કે એ તો તમારો ભાગીદાર હોય છે, એની ઉપર તમે કાર્યવાહી નથી કરતા। જે જનતા રેડ કરે છે એના ઉપર કેસ કરવામાં આવે છે, એની ઉપર એફઆઈઆર થાય છે અને એને ગુનાગાર સાબિત કરવામાં આવે છે। ત્યારે આમ આદમી પાર્ટીની માંગ છે કે આ ભ્રષ્ટ મંત્રીને જેલ હવાલે કરવા જોઈએ, એનું રાજીનામું થવું જોઈએ
અને બીજા નંબરમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર આવતીકાલે એક ગૃહમંત્રી હર્ષ સંઘવીના વિરોધમાં એમને જેલ હવાલે કરવામાં આવે એના બાબતમાં એક પ્રોટેસ્ટ કરવાના છે અને મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતના જિલ્લા લેવલ ઉપર આ પ્રકારની પ્રોટેસ્ટ થશે. કાલેના દિવસે જૂનાગઢ જિલ્લામાં પણ આ હર્ષ સંઘવી રાજીનામું આપો અને એમને જેલ હવાલે કરવામાં આવે બાબતની પ્રોટેસ્ટ થશે અને આનો વિરોધ સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી કરશે કે જે લોકોનો જીવ ગયો છે, જે કાંડ થયો છે એ બાબતે. 100% કાયમી માટે દારૂ બંધ કરવાની જાહેરાતો તો ખૂબ મોટી કરી છે. દારૂ ન જોવો જોઈએ. આપણે બધાને ખબર છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે, પણ છતાં પણ ક્યાંય ઠોસ કદમ એક પણ એવો દાખલો બેસી શકે એવી આજ સુધીમાં કોઈ કાર્યવાહી થઈ નથી. હર્ષભાઈ પોતે જ આખાડા કાન કરી રહ્યા છે. બધું જ કરાવવા માટે જો કોઈ જવાબદાર હોય તો એ હર્ષ સંઘવી. એ બધા લોકો સસ્પેન્ડ કરવા એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દેવામાં છે. ત્યાં તો એની કાયમી માટેની સિસ્ટમ થઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં, તમે દારૂ પકડાશે, જે કંઈ પણ થશે એમની મિલીભગત છે. તમને સસ્પેન્ડ કરીને એક સારી જગ્યાએ આપી દેશું, તમે તમારી મજા કરો. આ વાતથી જ એ લોકો કાયમી માટે કામ કરે છે. હા, એમને તો 100% એમને તો નક્કી જ કરી લીધું છે કે અમારો ધંધો ધમધોકાર ચાલવો જોઈએ, લોકો સાથે જે થાય તે. આ હપ્તા કોણ ખાઈ જાય છે? છેક નીચેથી લઈને ઉપર સુધી હર્ષ સંઘવીનો આખો કારોબાર ચાલે છે. શું માંગણી છે આવું બંધ થવું છે? હર્ષ સંઘવીને જેલમાં પૂરવા જોઈએ અને એનું રાજીનામું જોઈએ છે.